નમસ્કાર મિત્રો, આપણે ધોરણ 6ના પાઠ 1ના 1 થી 6ના મોસ્ટ આઈએમપી એમસીક્યુની ચર્ચા કર્યા બાદ હવે આપણે ધોરણ 7ના પ્રથમ સત્રના પાઠ 1ના મોસ્ટ આઈએમપી એમસીક્યુની ચર્ચા કરીશું. મિત્રો, આપણે અહીંયા તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાઈ શકાય તેવા એમસીક્યુની ચર્ચા કરીશું. ચાલો મિત્રો, ક્વેશ્ચન નંબર 1 જોઈએ. ક્વેશ્ચન નંબર 1 મિત્રો, લીલી વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે તો તેને શું કહેવાય છે? એ. સ્વાવલંબી, બી. પરપોષી, સી. મૃતોપજીવી, ડી. પરોપજીવી. મિત્રો, લીલી વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે તો તેને શું કહેવાય છે? તો વિદ્યાર્થી મિત્રો, જેને સ્વાવલંબી કહે છે. શું કહેવાય મિત્રો? સ્વાવલંબી. સ્વાવલંબી વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે. ક્વેશ્ચન નંબર 2 જોઈએ મિત્રો. આપણા શરીર માટે જરૂરી એવા ખોરાકના ઘટકોને શું કહે છે? આપણા શરીર માટે જરૂરી એવા ખોરાકના ઘટકોને શું કહે છે? એ. હવા, બી. ગ્લુકોઝ, સી. પોષક તત્વો, ડી. વનસ્પતિ. મિત્રો, આપણા શરીર માટે જરૂરી એવા ખોરાકના ઘટકોને શું કહે છે? તો જવાબ આવશે સી. પોષક તત્વો. શું આવશે મિત્રો? સી. પોષક તત્વો. ચાલો મિત્રો, ક્વેશ્ચન નંબર 3 જોઈએ. નીચેનામાંથી કયો સજીવ પોતાના જાતે ખોરાક બનાવે છે? નીચેનામાંથી કયો સજીવ પોતાનો ખોરાક જાતે બનાવે છે? એ. મનુષ્ય, બી. અમરવેલ, સી. પોપટ, ડી. લીમડો. તો મિત્રો, પોતાનો ખોરાક જાતે બનાવે તો શું આવશે? લીમડો. લીમડો પોતાનો ખોરાક જાતે બનાવે છે. ચાલો મિત્રો, ક્વેશ્ચન નંબર 4 જોઈએ. વનસ્પતિને ખોરાક બનાવવા માટે શેની જરૂર પડે છે? એ. કાર્બન ડાયોક્સાઇડ, બી. સૂર્યપ્રકાશ, સી. પાણી, ડી. આપેલા તમામ. મિત્રો, વનસ્પતિને ખોરાક બનાવવા માટે શેની જરૂર પડે છે? તો મિત્રો, વનસ્પતિને ખોરાક બનાવવા માટે કાર્બન ડાયોક્સાઇડની પણ જરૂર પડશે, સૂર્યપ્રકાશની પણ જરૂર પડશે, પાણીની પણ જરૂર પડે છે. તો મિત્રો, જવાબ આવશે આપેલા તમામ. ચાલો મિત્રો, ક્વેશ્ચન નંબર 5 જોઈએ. કોષ પાતળા આવરણથી આવૃત હોય છે તેને શું કહે છે? એ. કોષરસ, બી. કોષ સેલ, સી. કોષરસ પટલ, ડી. એક પણ નહીં. મિત્રો, કોષ પાતળા આવરણથી આવૃત હોય છે તેને શું કહે છે? તો આનો જવાબ આવશે, શું આવશે? તો કોષ પાતળા આવરણથી આવૃત હોય તેને કોષરસ પટલ કહે છે. ચાલો મિત્રો, ક્વેશ્ચન નંબર 6 જોઈએ. વનસ્પતિ ખોરાકનો કયા સ્વરૂપે સંગ્રહ કરે છે? વનસ્પતિ ખોરાકનો કયા સ્વરૂપે સંગ્રહ કરે છે? એ. ચરબી, બી. પોષણ, સી. કાર્બોદિત, ડી. સ્ટાર્ચ. મિત્રો, વનસ્પતિ ખોરાકનો કયા સ્વરૂપે સંગ્રહ કરે છે? તો જવાબ આવશે કાર્બોદિત નહીં, પરંતુ સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ કરે છે. શું આવશે?
મિત્રો સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ કરે છે। ચાલો મિત્રો ક્વેશ્ચન નંબર 7 જોઈએ। અમરવેલ કેવી વનસ્પતિ છે? અમરવેલ કેવી વનસ્પતિ છે? એ પરોપજીવી, બી મૃતોપજીવી, સી પરોપકારી, ડી એક પણ નહીં। મિત્રો અમરવેલ કેવી વનસ્પતિ છે? તો અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે। શું આવશે મિત્રો? પરોપજીવી। ચાલો મિત્રો ક્વેશ્ચન નંબર 8 જોઈએ। બેક્ટેરિયા વનસ્પતિને શેનો પુરવઠો પૂરો પાડે છે? એ ઓક્સિજન, બી કાર્બન ડાયોક્સાઇડ, સી નાઇટ્રોજન, ડી એક પણ નહીં। મિત્રો બેક્ટેરિયા વનસ્પતિને શેનો પુરવઠો પૂરો પાડે છે? તો ક્વેશ્ચન નંબર 8નો જવાબ આવશે નાઇટ્રોજન। શું આવશે મિત્રો? નાઇટ્રોજન। ચાલો મિત્રો ક્વેશ્ચન નંબર 9 જોઈએ। પર્ણના છિદ્રો રક્ષક કોષો દ્વારા આવૃત હોય છે તેને શું કહે છે? પર્ણછિદ્ર, પર્ણરજ, પર્ણરંધ્ર, પર્ણરજ। મિત્રો ક્વેશ્ચન નંબર 9નો જવાબ આવશે, શું આવશે મિત્રો? પર્ણરંધ્ર। પર્ણના છિદ્રો રક્ષક કોષો દ્વારા આવૃત હોય છે તેને શું કહે છે? પર્ણરંધ્ર કહે છે। ક્વેશ્ચન નંબર 10 જોઈશું વિદ્યાર્થી મિત્રો। કઠોળમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા ક્યાં જોવા મળે છે? કઠોળમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા ક્યાં જોવા મળે છે? એ મૂળમાં, બી પર્ણમાં, સી પ્રકાંડમાં, ડી બીજમાં। મિત્રો કઠોળમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા મૂળમાં જોવા મળે છે। શેમાં જોવા મળશે? મૂળમાં। ચાલો મિત્રો ક્વેશ્ચન નંબર 11 જોઈએ। કોષ કેન્દ્રની આજુબાજુ આવેલા જેલી જેવા દ્રવ્ય પદાર્થને શું કહે છે? કોષ કેન્દ્રની આજુબાજુ આવેલા જેલી જેવા દ્રવ્ય પદાર્થને શું કહે છે મિત્રો? એ કોષ કેન્દ્ર, બી કોષરસ, સી કોષ જેલ, ડી કોષરસ પટલ। તો મિત્રો કોષ કેન્દ્રની આજુબાજુ આવેલા જેલી જેવા દ્રવ્ય પદાર્થને કોષરસ કહે છે। શું આવશે? કોષરસ। ચાલો મિત્રો ક્વેશ્ચન નંબર 12 જોઈએ। કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનથી બનતો પદાર્થ કયો છે? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનથી બનતો પદાર્થ કયો છે? એ કાર્બોદિત યુક્ત, બી પ્રોટીન યુક્ત, સી ચરબી યુક્ત, ડી પ્રોટીન યુક્ત। તો મિત્રો અહીં જવાબ આવશે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનથી બનતો પદાર્થ કાર્બોદિત યુક્ત હોય છે। શું આવશે મિત્રો? કાર્બોદિત યુક્ત પદાર્થ। ચાલો મિત્રો ક્વેશ્ચન નંબર 13 જોઈએ। જે વનસ્પતિ યજમાન પાસેથી પોષણ મેળવે છે તેને શું કહે છે? સ્વાવલંબી, બી પરાવલંબી, સી પરોપજીવી, ડી કુદરતી। તો મિત્રો જે વનસ્પતિ યજમાન પાસેથી પોષણ મેળવે છે તેને પરોપજીવી કહે છે। શું કહે છે મિત્રો? પરોપજીવી। ચાલો મિત્રો ક્વેશ્ચન નંબર 14 જોઈએ। કોષ શેના વડે જોઈ શકાય છે? મિત્રો ક્વેશ્ચન નંબર 14, કોષ શેના વડે જોઈ શકાય છે? એ સૂક્ષ્મદર્શક યંત્ર, બી હોકાઈ યંત્ર, સી દૂરબીન, ડી માઇક્રોસ્કોપ। તો મિત્રો કોષ સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકાય છે। ચાલો મિત્રો ક્વેશ્ચન નંબર 15 જોઈએ। પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરી કોણ ખોરાક બનાવે છે?
એ વનસ્પતિઓ, બી પ્રાણીઓ, સી સજીવો, ડી પક્ષીઓ. પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વનો ઉપયોગ કરી કોણ ખોરાક બનાવે છે? એ વનસ્પતિઓ જવાબ આવશે. જવાબ આવશે. ક્વેશ્ચન નંબર 16 જોઈએ મિત્રો. સ્વયંપોષી અને પરપોષી એમ બંને પ્રકારનું પોષણ ધરાવતી વનસ્પતિ કઈ છે? એ કળશપર્ણ, બી અમરવેલ, સી ગુલાબ, ડી થોર. મિત્રો, સ્વયંપોષી અને પરપોષી એમ બંને પ્રકારનું પોષણ ધરાવતી વનસ્પતિ કળશપર્ણ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 17 જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 17નો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. પાણી અને ખનિજ તત્વોનું પરિવહન ક્યાં સુધી થાય છે? પાણી અને ખનિજ તત્વોનું પરિવહન ક્યાં સુધી થાય છે? એ પર્ણો, બી પ્રકાંડ, સી મૂળ, ડી શાખાઓ. મિત્રો, ક્વેશ્ચનનો જવાબ કમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. મિત્રો, આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. જય હિન્દ.